અને હવે વિનંતી કરીએ છીએ GCMMF તથા સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના માનનીય સ્પીકર તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ આહિરને કે આપ સૌ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો। 22મી જાન્યુઆરીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આજે બરાબર 1 મહિના પછી 22મી ફેબ્રુઆરીએ GCMMFની સુવર્ણ જયંતિ છે, ત્યારે એક ખાસ ગોલ્ડ કોઈન બનાવવામાં આવ્યો છે, જેમાં એક તરફ શ્રી રામ મંદિર અને બીજી તરફ આપણા GCMMFના 50 વર્ષનો લોગો છે। પાઘડી, આ સ્મૃતિ ચિહ્ન અને સુવર્ણ સિક્કા દ્વારા વિશેષ રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત।